મોરબીમાં તંત્ર સામે સ્થાનિકો વિફર્યા છે। 50 રોડ પર સ્થાનિકોએ ચક્કાજામ કર્યું છે। રોડ મંજૂર થયો પણ કામ શરૂ ન કરાતા વિરોધ કરવામાં આવી રહ્યો છે। શ્યામ પાર્ક એક સોસાયટીમાં રોડ થયો હતો મંજૂર, રોડની કામગીરી શરૂ ન કરાતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। વધુ વિગતો સાથે મારા સંવાદદાતા નિલેશ પટેલ જોડાઈ ગયા છે। જી નિલેશ, સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે, રોડ તો મંજૂર થઈ ગયો છે પણ કામ શરૂ નથી થયું। જે રીતે 12 મહિના પહેલા જે શ્યામ પાર્ક 75 રોડ ઉપર આવેલું છે, શ્યામ પાર્ક 1 અને 2 એ બંનેના રોડ જે છે એ લગભગ 86 લાખના ખર્ચે મંજૂર કરવામાં આવ્યા હતા નગરપાલિકા દ્વારા, પરંતુ શ્યામ 2 નો રોડ થઈ ગયો છે ને શ્યામ 1 નો રોડ લગભગ 12 મહિનાથી ચાલુ કરવામાં આવ્યો નથી ને તેને લઈને આજે સ્થાનિકો વિફર્યા છે અને 75 રોડનો જે મુખ્ય માર્ગ છે એ અત્યારે ચક્કાજામ કર્યો છે। લગભગ અડધો પોણો કલાકથી ચક્કાજામ કર્યો છે અને અત્યારે હાલ પોલીસ આવીને સમજાવટ કરી રહી છે, પરંતુ જે રીતે પાલિકા તંત્ર દ્વારા લોકોને બેવકૂફ બનાવવામાં આવ્યા છે એવો અત્યારે ભાવ એ લોકોનો દેખાઈ રહ્યો છે અને તેને લઈને આ રોષ જોવા મળી રહ્યો છે। જી, સમગ્ર માહિતી બદલ આભાર।